હેલો માય ડિયર ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળાની કકડતી ઠંડીમાં તમતમતું તીખું એવું લીલા વટાણાનું સેવસળ જે ખાવાની બધાને મજા આવે છે, તો એવા સેવસળની રેસીપી એકદમ ઇઝી મેથડથી ઘરે કેવી રીતે બને એ લઈને આવીશું. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આદું લીધું છે, લીલું લસણ, સૂકું લસણ અને બધાને સરસ પેસ્ટ કરી લઈએ. તમે સૂકું લસણ બી અવોઇડ કરી શકો છો, મેં હાફ હાફ લીધેલા છે લસણ. હવે જ મિક્સર જારમાં લીલા મરચાં અને ડુંગળીને બી પેસ્ટ કરી લઈએ આ રીતની. ત્યારબાદ ટામેટાની પેસ્ટ કરી લઈએ. મેં 3 મોટી ડુંગળી અને 3 મોટા ટામેટાની પેસ્ટ કરેલી છે. આમાં ડુંગળી અને ટામેટાનું પ્રમાણ સપ્રમાણ રાખવાનું રહેશે, તો જ એનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે વટાણા લીધેલા છે લીલા, એનો કલર છે મેન્ટેન રાખવા માટે ખાંડ અને મીઠું લઈ લઈએ અને એને 2 વિસલ બોલાવી લઈએ. ત્યાં સુધી સેવસળ બનાવવા માટે તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે રહી, કઢી પત્તા, લસણ મરચાંની પેસ્ટ અને બધાને સરસ સાંતળી લઈએ. ડુંગળીની પેસ્ટ એડ કરી લઈએ. હવે ડુંગળીની પેસ્ટને સરસ આપણે બ્રાઉન રંગ આવે ત્યાં સુધી કૂક કરવાની છે. જો આમાં ડુંગળીની કચાશ રહી જશે તો તમને સેવસળ ખાવાની સહેજ બી મજા નહીં આવે. તો આ પેસ્ટને સરસ આપણે સાંતળવાની છે. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. એનો કલર બી સરસ બ્રાઉન રંગ આવી ગયો છે. હવે ટામેટા પ્યુરી લઈ લઈએ. ટામેટાને કૂક કરવા મીઠું લઈ લઈએ અને હવે ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે ઓઇલ સરસ રિલીઝ થઈ ગયું છે અને પાણી આપણું ગ્રેવીનું સરસ બળી બી ગયું છે. હવે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, સેવસળનો મસાલો, ગરમ મસાલો, આ મેં સેવસળનો મસાલો જ લીધેલો છે, એ જ બહાર રેડીમેડ મળે છે, એ જ મસાલો લીધેલો છે. બધા મસાલાને સરસ સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી સરસ ઓઇલ રિલીઝ થઈ ગયું છે. એમાંથી થોડો મસાલો આપણે તરી બનાવવા માટે સાઈડ કરી લઈએ. હવે એમાં બાફેલા વટાણા એડ કરી દઈએ. બાફેલા વટાણા સાથે ગ્રેવીને સરસ 2 મિનિટ કૂક કરી લઈએ. હવે એમાં આપણે ગરમ પાણી લઈએ જેથી મસાલાનો ટેસ્ટ સરસ આવે છે. એની પ્રોસેસ અટકતી નથી, તેથી ગરમ પાણી લેવાનું છે. હવે રસો ઠીક કરવા માટે 2 ચમચી બેસન લીધું છે અને પાણી નાખી સ્લરી કરી દઈએ અને સ્લરી એડ કરી દઈએ અને એને સરસ લો ફ્લેમ પર સેવસળ ઉકાળવાનું છે. જેટલું સરસ લો ફ્લેમ પર સેવસળ ઉકળશે એટલો એનો ટેસ્ટ ચડિયાતો આવશે. તમે જોઈ શકો છો કે આપણે સેવસળ સરસ ઉકળી ગયું છે અને ઓઇલ બી સરસ આપણું સેવસળે રિલીઝ કરી દીધેલું છે.
હવે આપણે તરી બનાવી દઈએ. એના માટે તેલ લીધું છે મેં. પ્રિપેર ગ્રેવી જે આપણે બનાવી હતી એ લીધી છે. એને સરસ તેલમાં સાંતળી લઈએ. હવે એમાં લાલ મરચું પાવડર, સેવસળનો મસાલો. આમાં જે લાલ મરચું લીધું છે એ તીખાવાળું લાલ મરચું લેવાનું છે, કારણ કે તરી થોડી તીખી હોય તો જ ખાવાની મજા આવે છે. બસ એને સરસ કૂક કરી લઈ 1-2 મિનિટ માટે. તો આપણી તરી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સેવસળને સર્વ કરી લઈએ. તો આપણું શિયાળામાં તમતમતું સેવસળ રેડી થઈ ગયું છે. તો તમારા ઘરે સેવસળને કેવી મેથડથી બનાવવામાં આવે છે એ મને ચોક્કસથી જણાવજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી કહેજો. થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ.